જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અત્યારે વાગી ગયા છે 9:10 અને જો સિઝનનો પહેલો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. આજે છે બુધવાર 17 તારીખને વરસાદ જો છાટા 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 વરસાદ આવે છે. છાટા છાટા ચાલુ થયા છે અને જે કામ બધું પૂરું બાકી છે. ઢીંગન સાયકલ બહાર કાલ લઈ ગયા હતા ને એને પૈડા ધોવા છે ને પછી અંદર લઈ લેશો. તો એ રીતે છે. તો ચલો એના સાયકલના પૈડાને ધોઈ નાખીએ ને પછી અંદર લઈ લઈને બધું કામ હવે બધું કામ પૂરું કરી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો છે ને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા આવ્યા મમ્મી? પોણા એવા છે. કઈ ફ્રી નથી થતા અને અહીંયા જો મારા મમ્મી ની રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. આજે શું છે રસોઈમાં? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે? બધા મજામાં જઈશું. હાલો જો બપોર થઈ ગયા, બપોર ની રસોઈ હાલે છે. રસોઈમાં છે રસપુરી નું બટેકાનું શાક. તો મમ્મી પૂરીનો લોટ બાંધે છે, નીકળી ગયો છે અને પૂરીનો લોટ બાંધે છે અને રાધા છે ને અત્યારે મારા ભાઈ સાથે રમે છે. તો એ રમે અને બટેટાની સબ્જી કરવાની છે ને? હા, બટેટાનું શાક. તો બટેટાનું શાક કરવાનું છે મમ્મી. તો લોટ વધારે નહીં થાય? તમે જાજુ બાંધો ને. અને આજે છે ને અત્યારે જ મારે એક સાંજે છે ને વિડીયો શૂટ કરવાનો છે ઢોકળાનો. તો અત્યારે મારે એ પલાળી દઉં. હમણાં 2 દિવસથી એમ થાય વિડીયો શૂટ કરવું પણ સાંજે યાદ આવે કે 2-2.5 કલાક પલાળવાનું હોય ને ખા. હા, નવરા પણ થાય ને એટલે કઈ યાદ આવે. નવરા થાય ને એટલે કઈ યાદ આવે નહીં. એટલે એ થાય છે. તો અત્યારે મેં કીધું મારે વિડીયો શૂટ કરવો છે ને તો પેલા એ પલાળી દો એટલે ટેન્શન નહીં, એટલે સાંજે મારું થઈ જાય. ને આજે તો રીલ્સ એડિટ નથી થઈ કારણ કે આજે થોડું કામ હતું. એટલે હવે બપોર પછીના ટાઈમ એ પણ કરી લઈશ, કુકિંગમાં પણ એડિટ કરી લઈશ અને આમાં પણ એડિટ કરવાનો છે કે જે તમે જોયો છો આગળનો વિડીયો રાધાની સાયકલ લીધી એનો, તો એ પણ મારે કરવાનો છે. તો ચલો હવે મારી મમ્મી તમે શું કરો છો? અહીંયા જો મમરા, આ મમરા છે ને આવી ગયા છે પણ ચેવડો કરવાનો વારો આવે તો થાય કા. સેવ કરવી છે, સેવ કરવી છે, સેવડો કરવો છે. હા, સેવ કરવી છે, ચેવડો કરવો છે. ટાઈમ નું આવી ગયું પણ થાય તઈ હાસુ. થોડે પૌવા તો જ હોય. પવાય તો મમ્મી હું પૂરી કરવા માંડો, ભણવા માંડો. બીજું કઈ શીખવું હોય તારે. તો પણ તું કર નાખ. તો એવું છે. તો ચલો મળીએ પછી આપણે. કેટલું બધું શું કહેવાય કામ કર્યું ને. અહીંયા જો સેવ બનાવે છે. હા, સેવડો કરવો છે. આ ચેવડો કરવો છે. તમે ઘરની સેવ જ પ્રિફર કરીએ છીએ. એટલે મારા મમ્મી કે આ તાવડો મૂક્યો તો પૂરી કરી હતી ને તો કે કરી નાખશે કામ. એટલે ચેવડાનો તો અત્યારે વાંધો નહીં થાય કારણ કે અત્યારે છે ને રાધા ને આમથી આમ ને આમથી આમ કરે છે. જો જો મારી દીકુ પણ છે ને એ રમે છે. દીકુ થાયડી એ રમે છે. જો આ થાયડી અમારા રમકડા ઓછા છે બહુ, તો આ થાયડી એ રમે છે. અને અહીંયા ટોયસ પડ્યા છે, આમાંથી ટોયસ કાઢે છે. આ બધા એના ટોયસ પડ્યા છે જો, અને પછાડતી જાય. અહીંયા પૂરી છે બનીને રેડી થઈ ગઈ છે. આટલા વાસણ પણ મેં રેડી કરી લીધું. તો બસ હવે મારા મમ્મી છે ને એ સેવ બનાવી લે એટલે જમવા બેસી જઈએ. અને આને એક ચીટ પકડાવી દઈ. કાં દીકું? દીકલું કાં દીકલું? હે રાધા, 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 રાધા. એ થાયડીમાં મથે છે અત્યારે રાધા. દાદીકુ તો એવું છે. તો ચલો મારા મમ્મીને આઈ થિંક બનાવી લઈએ તો પછી બધું પ્રિપેરેશન કરી લઈએ ને પછી મળીએ. જો 2 હંચા થઈ જ ગઈ. હા, અહીંયા કાંઈ કરવા માંડીએ કાંઈ ન વાંધો. હજી તો 11:30 તો ટીકડે તો રાખવા લાગી. કારણ કે ટીકડે શાક કર્યું, પૂરી કરી. મારી મમ્મીએ બધી રસોઈ કરી. હું બહારનું બધું કામકાજ પતાવતી હતી. એ પછી વચ્ચે અહીંયા કરતી હતી, તેને સંભાળતી હતી ને એવું બધું હાલતું હતું. એટલે ઈ કામકાજ થતું હતું ને મમ્મીએ બધી રસોઈ કરી નાખી. મારે જો શૂટિંગ નું હતું ને એટલે મીન્સ કે સાંજે બનાવતા અને શૂટે કરવું હતું તો અહીંયા પલાળી દીધું. એ પણ મેં
કા હા એટલે એ આવશે મારી કુકિંગ ચેનલમાં મસ્ત એ ઢોકળા બને છે એટલે સાંજે ઢોકળા થશે ને ખીચડી પણ કરશું કે પૂરી વૈધી હશે ને તો નહીં બનાવીએ ખીચડી નગર અમારા ભાઈને કમ્પલસરી હમણાં એ પેલું એક્સિડન્ટ થયું હતું ને પછી એ ઘરે છે ને તો એ કે વેઇટ વધે ને એટલે ખીચડી સાંજે પ્રિફર કરે છે સાંજે આરામ કરે છે ને એટલે હવે ટૂરમાં ને એમ જાય છે વાંધો નથી બટ ઘરે હોય છે ને તો એ કે સાંજે ખીચડી જ પ્રિફર કરે છે એટલે કે વેઇટ વધે નહીં એટલે સાંજે આ ઢોકળા છે અને આ ઢોકળા પણ શું કહેવાય એકદમ પેલા છે મગની દાળના ને એ છે એટલે એમ બી વાંધો નથી ચણાની દાળ ઢોકળા મને એમાં તો કઈ વાંધો એમ તો વાંધો આવે જ નહીં એટલે એ છે ને એનો વિડીયો શૂટ કરવો છે ને બીજી મારે છે ને રવાની કેક બનાવવાની છે જો બપોર પછી ટાઈમ મળે ને તો એ કરવું છે ને વિડીયો એડિટ કેટલા બધા ભેગા થઈ ગયા છે તો એ પણ કરવાના છે એટલે આજે એમ થાય છે કે વિડીયો એડિટ ના બધું પતાવી દઉં અને રવાની કેક કાલે કરું હવે જો અને બ્લાઉઝ તો મારી મમ્મી કે દિવસના સીવવાના મુહૂર્ત જ ન થાવતો કા મમ્મી કારણ કે હા એટલે હવે મેં વિચાર છે મમ્મી કે 1-2 દિવસ છે ને રીલ્સ બધી શૂટ કરીને મમ્મી અને 2 દિવસ અને ભેગવાળો કરીને અને પછી હે ને 2-3 દિવસ ફ્રી રહીને અને આખું સીવી નાખીએ ને એટલે થઈ જાય ચાર કેમ કે બ્લાઉઝ છે ઓછાડના જે પેલા હોય છે ને આપણે તકી ઓલા ઓસિકાન કવર એ કરવાના બાકી છે પછી છે ને રાધાની એક મેં કાપડ લીધું હતું ફ્રોક બનાવવા માટે એ પણ કરવાનું છે કા એ તો ચાલે કે થોડીક મોટી થઈ જાય તો બી કરીએ અને હવે એનું છે ને ફોટોશૂટ કરાવવા જવાનું છે એટલે કાલે કે પરમ દિવસે જાશું આજે બુધવાર થયો ને ગુરુવાર ને શુક્રવાર આઈ થિંક જાશું વિચાર છે કે શુક્રવારે જઈ આવીએ કારણ કે સોમવારે ના 6 મંથ કમ્પ્લીટ થાય છે શુક્રવારે કે શનિવારે જઈ આવીએ એક દિવસ ડીમાર્ટમાં થોડું ઘણું લેવાનું છે તો કે ડીમાર્ટમાં એને લઈને બપોર પછી જઈએ તો એ પણ લેવાય જાય એક સાથે બે થઈ જાય પણ એમાં છે ને એ થાકી જાય પછી એટલે એ નો થાય કા હા એ કઈ નો થાય એટલે એવું છે તો જોઈએ ને જો અહીંયા બે સ્ટેન્ડ રેડી છે જો એક એ અને એક આ બે સ્ટેન્ડ મારા છે ને રેડી છે અને રાધા જોઈએ રમે છે ઢીંગી સાથે રમે છે કાંદિકા કાંદિકા તો ચલો પછી મળીએ જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મજાનો પૂરી રસ બટેટાનું શાક પછી કેડાનું હાથનું કેરી કાચરી અને મરચું તો બસ જમવા બેસી અને આવી જાઓ બધા જમવા માટે અમારા રાધાબેન છે ને એ મસ્ત કેરી ખાય છે એન્જોય કરે છે કેરીને એટલે કેરી એન્જોય કરે છે તો આવી જાઓ બધા જમવા માટે અત્યારે વાગી ગયા છે અને અમે લોકો ગયા હતા દીકુ મુક 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 અને મારી રાધા છે ને રમે છે જો અરે રોબિટ છે ને સસલું છે ને તો સસલાને પકડી લે છે જો રાયડું નાખે ને રમે ને એના ટોય સાથે આમાંથી એને બધા રમકડા અહીંયા કાઢે પછી જમે ને એટલી વાર રમે જો કાઢવા માંડી એવી રીતે કાઢે નહીં આમાં છે ને રુચિ ખરે નું બીક લાગે છે એટલે મોઢામાં જાય તો એટલા માટે એટલે એવું કરે છે આમાંથી બધા ટોયસ નીચે કાઢે પાછા હે ને બધા ઉપર ના ઢગલો કરી દે બીજા પછી લે એવું કરે છે જો એની હારે રમે છે મારા મમ્મી પણ જો આવી ગયા ને અહીંયા રમે છે આવી ગયા ને હવે જમવાનું ટાઈમ તો મેનુ છે જો મગની દાળના ઢોકળા છે એકદમ ટેસ્ટી અને ખાલી 2.5 થી 3 જ કલાકમાં બની જાય ને તો આની રેસીપી પણ મેં શૂટ કરી રીલ્સ પણ શૂટ કરી છે એટલે તમારે બનાવવા હોય તો અમારી વ્રજકુક ચેનલ છે અથવા તો જીનલ બઘાસી અમારો ઇન્સ્ટા આઈડી છે એમાં તમે ફોલો કરી લેજો તો એમાં પણ તમને જોવા મળશે એકદમ પોચા અને બહુ જ સરસ છે તો આજે જમવાનો મેનુ એ છે બપોરના જે રસપુરી હતા એ પણ થોડાક પડ્યા છે અને આ ખમણ ઢોકળા છે ખમણ જ બનાવડી છે આ ઢોકળા છે તો મગની દાળના તો એ અત્યારે ખાઈ લે અને આની સાથે ગ્રીન ચટણી છે તો એ બધું બનાવીને પછી અમે હવેલીએ ગયા હતા એટલે કે વાંધો ન આવે અને જો હું તમને બતાવું એકદમ પોચા છે જો છે ને હાવ એટલે સાવ પોચા સરસ છે એકદમ સોફ્ટ ને તવામાંથી જો છે ને જારી વાળા એકદમ એટલે કહું બહુ જ મસ્ત છે તો બસ હવે જમવા બેસી જાય અને બસ વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું
નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.